આ છોકરી પણ જોને હજી તૈયાર ન થઈ. આમ પૂજાનો ટાઈમ થઈ ગયો, બધી છોકરીઓ હમણાં આવી જાય. ભૂરી તૈયાર થઈ ગઈ કે નહીં? આવું છું મમ્મી, ઘડીક તો ખમો, તૈયાર તો થવા દ્યો. હવે જલ્દી કર, જલ્દી, આમ કેટલું મોડું થઈ જાય. લાયન પૂજાન થાળી તો લઈ આવું. અમે નાના હતા કેવું જયા પાર્વતીનું વ્રત કરતા. અમે બધી બેનપણીઓ મળીને કેવા અમાર રમુ દાદા ગોળની ત્યાં પૂજા કરવા જતા. એના ફળિયામાં શિવજીનું મંદિર, એ દાદા એને ત્યાં અમને પૂજા કરાવે હો. દાદા બહુ સારા હતા, અમને બહુ સારી પૂજા કરાવતા. આ એના પ્રતાપે જો મને આવો ઘરવાળા મળ્યા છે. આજે મેં ભૂરીને કીધું, બેટા તુંય વ્રત રે એટલે તને સારા ઘરવાળા મળે. ભૂરી હાલ હવે બેટા હાલ, મોડું થાહે. કેવી છોકરીઓ હોય ને, નાની નાની મોળાકત કરતી હોય. મેં જો મોળાકત કર્યા, ફૂલકાચડી કરી, જીયા પાર્વતી કરી, એવરત જુરત કર્યા, કેટલાય વ્રત કર્યા. તૈયા ભૂરીન બાપા છે માર કાબુમાં. નકર આ ભૂરીન બાપા અને મારા કાબુમાં રે એવું લાગે છે? આ તો માર વ્રતના પ્રતાપે છે ભૂરીન બાપા માર કાબુમાં. મમ્મી કેવી લાગુ છું? અરે માર દીકરી બહુ સારી લાગશો. હવે જા જલ્દી ને બધી છોકરીઓ હારે મળીને પૂજા કરીએ. આલે આ પૂજન થાળી ને હાલ હવે, પછી મુહૂર્ત વયું જાહે. મુહૂર્તમાં પૂજા કરાય અને હરખા નાગલા ચડાવજે ને ભગવાનને હરખી પ્રાર્થના કરજે. ઓકે મમ્મી, સારું. હારું હાલો, મારી દીકરી પૂજા કરી આવે તે હું ઘરનું કામ કરી નાખું. હવે 5 દી અને જયા પાર્વતીનું વ્રત રહેવાનું તો બહુ કામ થોડું કરાવે. કેવા છોકરાઓ રમે છે તો, પછી મારો કાનુડો આવશે ને આમ રમશે. અરે નીતા વો, હું તને શું કહું? હા બોલો ને બા. અરે નીતા, મગજમાંથી હા વયું જ ગયું આપણને. હું બા તમે કહો છો, હું મગજમાંથી વયું ગયું? અરે હમજુ બેન આવ્યા સુરત, હજી તો આપણી ઘરે નથી આવ્યા. આ 2 દી થઈ ગયા, આપને તો સાંભળતુંય નથી. ક્યાં ગયા હશે? આપણે તો કઈ ગોતાય નહીં. અરે બા એમાં હું, એ હશે એના કો ખગાવાલાન ઘરે, બીજું તો શું હોય? પણ એન હગાવાલાન ઘર અહીંયા ક્યાં હશે? ઈ તો એન વહુ કહેતી હતી ને આપણી ઘરે આવ્યા. તો પછી તો આપને કઈ એનો ફોન નથી આવ્યો. ક્યાં હશે? આપણે એન વહુને ફોન કરીને પૂછવું જોઈએ કે તમાર હાહુ ક્યાં છે, કઈ ફોન બોન આવ્યો? હારું લ્યો તે ફોન કરો. બા રિંગ જાય છે, ઉપાડતો નથી કોઈ. ઉપાડશે બેટા. હાલો, જય શ્રી કૃષ્ણ ભાભી, હું કરો છો? જય શ્રી કૃષ્ણ નીતા. આ જો વાસી કામ કરીને નવરી થઈ. હું કરો છો તમે બધાય? માર હાહુ શું કરે છે? તમાર હાહુ શું કરે મને શું ખબર? તમાર હાહુ કોની કરે છે ભાભી? લે તમાર ઘરે નથી માર હાહુ? ના રે ના ભાભી, આયા તો કાઈ એવા નથી એટલે તમને ફોન કર્યો કે તમાર હાહુ છે કોની ઘરે, હજી આવ્યા નહીં. અમારે તો હવે જો કાલ નીકળી જાવ ગામડે આવવા. તમાર હાહુ હશે કોની ઘરે? અરે ભગવાન, મને તો એમ કે તમાર ઘરે આવી ગયા છે એટલે તાર ફોન નો આવ્યો. અરે ક્યાં ગયા હશે, ક્યાં ગોત્યું? અરે અમે તો મેં કીધું તું ભાભી ફરવા ગયા છીએ અમે તો, બસ આમ આવી પછી કાક ફોન કરવી ને. અત્યારે જો અમાર બાએ સંભાળ્યું કે ફોન કર, સમજુ માસી છે ક્યાં, એટલે મેં તમને ફોન કર્યો. આ તો તમને નથી ખબર તમાર હાહુ ક્યાં છે? ના રે નાનીતા, મારે તો ક્યાંયથી ફોન ઈ ન થયો કે હું આયા છું એમ. હારું હાલો ભાભી, તે તમ ઉપાધી કરતા નહીં, અમને મળે ને એટલે આમ તમને ફોન કરશું. હારું, તાર દેરને કહેજે માર હાહુન ગોતે હો, અને મળે એટલે મને ફોન કરજે હો. અને તમે કાલ આવતા હોય ને તેને હારો લેતા આવજો હો. એ હા હારું હાલો. અરે બા ઈ તો ક્યાં છે? ઈ તો એન વહુને નથી ખબર, કોને ખબર ક્યાં હોય? અરે હમજુ બેન બિચારા ક્યાં ગયા હશે, ક્યાં ભૂલા પડ્યા હશે. આ 2 દી થા રાઈતો ઈ ક્યાં કાઢી હશે? નીતા હાસુ કહું ને તો મને હમજુ બેનની બહુ ઉપાધી થાય છે. ક્યાં ગયા હશે બિચારા, હાવ ભોળા છે. આ 2 રાત ક્યાં રોકાણા હશે? લખતા વાંચતા કઈ આવડતું નથી બિચારા, ક્યાં ભટકતા હશે? નીતા મને તો બહુ ઉપાધી થાય. બા તમે ઉપાધી કરો, માં હમણાં હું ભૂરાભાઈને કહું, ઈ કાક કરશે હો. હા મારી દીકરી, તું કે ભૂરાને એટલે ક્યાંક ગોતે. હાલ હું સેજલને કહું કે તું ફરાળને એવું દઈ આવજે, અને વેવાઈને ફોન કરી દો કે હવે અમે નહીં આવી, કંકુ પગલા પછી ગો રાખશું. હવે પેલા હમજુ બેનને ગોતવી ને એને આપણે હારો લઈ જાય ઘરે. હમજુ બેન ક્યાં છો તમે? એ હમજુ બેન, હે ભગવાન, હમજુ બેનને જલ્દી ગોતી દ્યો. આ બાઈ કે છે ને પણ હમજુ બેનની બહુ ઉપાધી કરે, પણ હમજુ માસી જ્યાં હશે ને ટેસડા જ કરતા હશે. ઈ કે એમ જેમ તેમ રે એમ નથી, નકર તો અત્યારે અહીંયા ગોતીને આવી ગયા હોય. પણ ગમે ને હોય ટેસડા કરતા હોવા જોઈએ તો જ હજી આવ્યા ન હોય. આ એક કેવા છે ને ક્યાં બેનને ઉપાડી આવ્યા. બેન હારું ખાઈના ઠોસરાનો ઢગલો થયો. બેનને એમ થાતું નથી ઠોસરા ઉટકી દો. મારા ભાઈ ગસ ફૂટલા છે. મારે તો જ્યારે હોય ત્યારે આવું જ નકરું હોય.
ગમે ત્યારે આ ગમે એને ડહડી આવે. મારે તો નકરા ડહડાસ કરવાના. લે આ ભાભી કેમ આમ મોઢું ચડાવીને ઊભી છે? લઈ તો જવા દે તો. ભાભી કેમ આમ તો મોઢું ચડાવીને બેઠા છો? શું થયું? મારા ભાઈએ કઈ કીધું તમને? તો કહેજો મને. મારા ભાઈનો તો વારો પાડી દઉં. કઈ કીધું નથી ને મારા ભાઈએ તમને? ના બેન, તમારા ભાઈએ કાઈ કીધું નથી. તો ભાભી તમે કેમ આમ મોઢું ચડાવીને ઊભા હતા? કાઈ નહીં બેન, આમ જો ને આ કામનો ડહડો કરીને થાકી જાવ ને, આ ઠોસરા ઉટકવાતા ને થાકી ગઈ હતી, એટલે થોડીક વાર ભગવાનને કહેતી હતી કે હે ભગવાન કેટલું કામ આપ્યું તે. અરે ભાભી તમારે શું અહીંયા કામ છે? અમારા ગામડામાં આવો જ ખબર પડે. ઘરનું કરવું, ઢોરનું કરવું, વાડીનું કરવું, કેટલું કરવું. એક કામ થોડું હોય, ત્યાં તો પાણી ભરવાઈ જવું પડે. તમારે જોઈ નળ ચાલુ કરો તો પાણી આવે. હા હો, ઈ વાત સાચી તમારી હો બેન. અમારે ત્યાં નળ ચાલુ કરવી પાણી આવે, તમારે ત્યાં પાણી ભરવા જવું પડે. તો પછી હું આમ મોઢું ચડાવીને ઊભા છું? સાનમુના ઠોસરા ઉટકી નાખો. હાલો હું સોફે બેઠી છું, પછી આવજો, આપણે બે સપ્તાહ સાંભળશું. જલ્દી કામ પતાવો, હાલો પછી આવજો. પછી તમારી પાસે બપોરનું રાંધવા નહીં છે ને? હાલો બપોર મારા હાથ દાળ ભાત કરજો થોડાક. હાલો તઈ આપણે જલસા છે, રામના રાત છે, આપણે ક્યાં ઉપાધિ છે? કેવા છે જો તો બેન કરવી એમ બેન તો માથે ચડતા જાય છે. ક્યાં ના બેન, કેવા બેન, હે ભગવાન શું કરવું? મને ઓર્ડર કરીને વઈ ગઈ કે લે ઠોસરા ઉટકી નાખો, પછી હાલો આપણે સપ્તાહ સાંભળી. કેમ એનું ઘર હોય ને હું કામવાળી હોય, અને પાસ કે બપોર મારા હાટું દાળ ભાત બનાવજો. હજી તો ચા ને પકોડા ખાઈ રહ્યા છે, તે તો બપોરનો ઓર્ડર આવી ગયો. લ્યો ભગવાન, હવે આ બેનના મંગુબેનને ગોતી દ્યો તો સારું છે. જો તો છોકરીઓ પૂજા કરીને આલી આવે, કેવી સારી લાગે છે, કેવી બધી ચણિયા ચોળી પહેરીને તૈયાર થયું છે. અમે નાના હતા તામ જ ચણિયા ચોળી પહેરીને જાતા હો. લે કાજલબેન, તમે અહીંયા શું કરો છો? આ જો ને ઓલી છોકરીઓ પૂજા કરીને આવે તો જોઉં છું અને સંભાળું છું કે અમે નાના હતા તામ જ ચણિયા ચોળી પહેરીને પૂજા કરવા જાતા. હા હો કાજલ ભાભી, અમે નાના હતા તામ જ પૂજા કરવા જાતા. તો આપણે તો નાના હતા ને ગોરમાં પૂજતા, નદી કાંઠે ગોરમાં બનાવતા ને વાત જ અલગ હતી નહીં? હા હો, અમારે તો ન્યા નદી કાંઠે જ ગોરમાં બનાવતા, અને ન્યા જ અમે ગોરમાં પૂજવીને કુબલો નાખવી ને ઓલું ગીતે ગાઈ. મોળા તો તોય કયું ગીત ગાય ઓલું? તમને યાદ છે હે? હા હો, મને યાદ છે. તમને યાદ છે? હા હો, મને યાદ છે. ઓલું કુબલો હાથ જાય. હા, કુબલો હાથ જાય ઈ ગીત ગાતા. તઈ તમે આમ કઈ બાજુથી આવ્યા હે? અરે હું જો નામ ગઈ હતી અહીંયા આપણી બાજુમાં રમાબેન નથી રહેતા એન ઘરે, ઈ એન ઘરવાળા કોક ડોહીમાન લઈને આવ્યા છે. ઈ કે બેન છે એન કોકની ઘરે જાઉં તો ઈ એન ઘર મળતું નથી. બે દીથા છે બિચારા કે બેઠા નકરા ડોહીમાં ઓર્ડર જ કર્યા રાખે. હું તો થાકી ગઈ કે બનાવીને બિચારા રોતા તા માર પાસે. એને પાસે આટો મારવા ગઈ હતી. લે રમાબેનની ઘરે કોક મહેમાન આવ્યું છે, હાલ તો હું આટો મારી આવું. આને જ ખબર પડે કોકની ઘરે કોક મહેમાન આવ્યું છે, ઉપડી જ હોય. હવે ન્યા જઈને પંચાયત કરશે. ગમે એની ઘરે સોસાયટીમાં મહેમાન આવે પણ ત્યાં આટો મારવા જાય તો ખરી જ તે. હારું હાલો હું ઘરે જાઉં, મારે ઘણું કામ છે. સત્સંગ કરો. સત્સંગથી આત્માને અને મનને શાંતિ મળે છે. સ્વર્ગના દ્વાર ખુલી જાય છે. આ સંસારની મોહમાયા મૂકી દ્યો અને ભગવાનનો સત્સંગ કરો. ખાવા પીવાનો બહુ શોખ મૂકી દ્યો. ઓછો આહાર અને ભગવાનનો સત્સંગ કરો. સ્વાદને ત્યજી દ્યો અને ભગવાનમાં મન પરોવો. કેવા વાસેસ નહીં બાપુ, કેવું સમજાવે છે. ભગવાનનો સત્સંગ કરો, બધી મોહ માયા મૂકી દો નહીં ભાભી? હા હો બેન, બહુ સારું સમજાવે છે નહીં બાપુ? તમે તો અહીંયા ગામડામાં સત્સંગમાં જતા હશો ને, સપ્તાહને એવું બે સાંભળવા જતા હશો ને? હા હો ભાભી, હું તો રોજ મંદિરે સત્સંગમાં જાઉં. નો જાઉં મને હક ન થાય. અમે તો હાંજે ડોહી ભેગ્યું થઈને સત્સંગ કરવી, અને અમારા ગામમાં આજુબાજુમાં ગમે ત્યાં સપ્તાહ હોય હું સાંભળવા તો જાવ ને જાવ જ તે. હે બેન, તમારે રોને કામ કરાવો કે પછી તમે નકરો સત્સંગ જ કરો? અમાન્ય કામ હોય હું, અમે રહ્યા ટાંડા મુંડા 3 જણા, એટલે મારે બહુ બધું કામ કરી નાખે, એટલે મારે કઈ કામ કરવાનું ન હોય. મારે તો હું સત્સંગ કરવાનો જોઈ. ઠીક એમ તે તમારે કઈ કામ ન હોય એમ ને? હા હો, મારે કઈ કામ ન હોય. હું તો ભગવાનનું કરું એ બધાય માટે સારું જ છે ને. હું તો ભગવાનનું બહુ કરું ભાભી. ઘરે જ કઈ કામ કરવું નથી. ન્યાય બેઠી બિસારી બહુને હેરાન કરતી હશે. અહીંયા આવીશ તો મને હેરાન કરે છે. ઘરનું કામ કરવું કે ભગવાનનો સત્સંગ કરો, એ તો બાપા તમારે કઈ કામ ન હોય ને બેન, એટલે હાલે. અરે રમાબેન, હું કરો છો રમાબેન? આઈ રે, આવો ને કાજલબેન, આવો. રમાબેન, તમે તો કામમાંથી નવરાજ નથી થતા? આ જો ને કાજલબેન, ગામડેથી મહેમાન આવ્યા છે, બેન આવ્યા છે, અમારી બેન નણંદ છે મારા, એટલે કામમાંથી નવરા ન થાય. હા, તમારા નણંદ આવ્યા છે? તમારા હગા નણંદ છે કે પછી શેઠાવા છે હે? અરે બેન, હું તો છે ને મારા ભાઈની માનેલી બેન છું, એમ હું એમ નણંદ થાવ. લે, તમે માનેલા બેન છો? તો બહુ હારા હો રમાબેન, તમે માનેલા બેનને બે દીથા રોકાસ ને હાસવો છો. ક્યાં
ક્યાં જાવું બેન, મનની મનમાં જાણતી હોય હું. અરે એમાં એવું છે ને, બસ સ્ટેન્ડે આ બેન મળી ગયા તમારા ભાઈને, અને એને જાવું છે ને બેનપણી કોક રહેશે અહીં મંગુબેન કરીને એને ઘરે. એને કઈ સરનામું ભાડ્યું નહોતું, બિચારા 2-3 કલાક થા ઊભા હતા બસ સ્ટેન્ડે. તો તમારા બેન દયા આવી ગઈ ને લઈ આવ્યા કે મંગુબેનનું ઘર જડશે ને તે મૂકી આવશું એને ઘરે. ઠીક એવું છે. હા મારા ભાઈ બહુ દયાવાળા હો રમાબેન. બસ સ્ટેન્ડે જો આ બેન હતા તેને લઈ આવ્યા. હા દયામાં તો હેરાન થાવશું અહીંયા. તે બેન તમે કી ગામના છો? તમારું નામ શું છે? મારું નામ હમજુબેન છે અને હું અમરેલી બાજુની છું. હા તો તમે સૈતાબેન ને ઓળખતા હશો નહીં હમજુબેન? સૈતાબેન ઈ કોણ? હું તો કઈ ઓળખતી નથી. અરે સૈતાબેન અમરેલી બાજુના છે, તમને ઓળખતા? સૈતાબેન ને ભૂપતભાઈ ને તમને ઓળખતા હોય અમરેલી બાજુના છે? ના હું તો નથી ઓળખતી, અમારા ગામના તો નથી, આજુબાજુના ગામડાના હશે એટલે હું નહીં ઓળખતી. અરે આ ક્યાં આવી ગઈ? ક્યાંક આ સૈતાબેન કોણ હશે? સૈતાબેન ઓળખતી જ નથી, પણ ઈ ક્યાંક મંગુડીને ઓળખતી હશે. તો હજી જ મારે 15 દી કાઢવા છે, પછી જાઉં છું મંગુડીને ઘરે. તો જ મને મંગુડીને ઘર મૂકી આવશે. ત્યાં તો એને વહુ ઓલી નીતા હરખો જવાબ નહીં આપે. અરે આ ક્યાંથી આવી ગઈ? મંગુડીને ન ઓળખતી હોય તો હારું, હમણાં મારે જાવું જ નથી મંગુડીને ઘરે. હા લેતી સૈતાબેન અમરેલી બાજુના છે. અરે આ કાઈ તો મને સાંભળ્યું ને. હાલો તઈ છે ને હમણાં તમારા ભાઈને મોકલો એને ઘરે, અને હું પૂછી લઉં કે આ ઈ મંગુબેન ને એને ઓળખે તો આ બેન ને એને ઘર મૂકી આવાય ને. અરે એમાં તમારે ભૂપતભાઈ નું મોકલવાની જરૂર છે, હું જ પૂછી લઉં. ના ના બેન તમારે કઈ નથી પૂછવું, ઈ તો મારા ભાઈ જઈને પૂછી આવશે. તમે તો ઉપાધિ કરો માં, હજી મારા ભાઈને ઘર રોકાવું છે. પૂછી લ્યો ને કાજલબેન, પૂછી લ્યો ને. તમારા ભાઈને ત્યાં ઘરે પૂછવા જાવ નહીં. આ ભાભી મને ક્યાંક કાઢે નહીં અહીંથી. હાલો હમણાં હું પૂછીને પછી રમાબેન તમને ફોન કરી હો. તઈ આવજો હો. હું કીધું ઓલા હમજુબેન માર ઘર આવજો. હું કાજલ, હું બહુ હોશિયાર છું, હું તો હોમાં હોહરવી છું. હા આવી તમારા ઘરે બેગ દીક રોકાવા આવી. આને કોક કે આવજો તો કે 2 દી રોકાવા આવી. હા આવજો તમ તારે, 2 દી પછી આવજો ચા પાણી પીવા. કાજલબેન તમે પૂછી લેજો, હું તો થાકી ગઈ છું આ બેન થી. 2 દી માર રોકવા નથી બાપા, અને તમે પૂછી લેજો મંગુબેન ને ઓળખતા હોય ને તો. હા તમ તારું પૂછી લેવો, તમે ઉપાધિ કરો માં. તઈ મંગુબેન ને તમે બે બેનપણી છો હે હમજુબેન? હા હું મંગુ પાકી બેનપણી. કેટલા દી થયા ઈ ગામડે થી સિટી માં આવી, પછી એન છોકરાને હગાઈ કરી અને હજી આવી નહોતી. મને એમ થયું કે લઈને હું જ જાઉં મળી આવું એને. ઠીક મંગુબેન ના છોકરાની હગાઈ કરી? તઈ કી ગામ કરી એન હગાઈ? મંગુડી મોટી હો તો ઘરે જ છે, અને નાનાની કેસાઈ ગામમાં કરી. સુરતમાં કરી? તઈ હારું લ્યો. શું નામ છે તે તમાર મંગુબેન ના છોકરાનું? ભૂરિયો છે, કેસે છોકરી હારી મળી એમ ભૂરો કે. તો તમે પીપરિયાના? બેન હું પીપરિયાની, તમે કેમ ઓળખો મને? અરે હું તમને તમાર મંગુબેન ને ઓળખું છું. તમાર મંગુબેન ના છોકરાને હગાઈ મેં તો કરાવી. મેં તમને કીધું ને હું હોમાં હોરવી છું. તમાર મંગુબેન ની દેરાણી માં નણંદ, હું તમાર મંગુબેન ના દેરાણી ની શું ભાભી હગી. ઓહ તમે મંગુબેન ના દેરાણી ની ભાભી છો? હા બેન હું એન ભાભી જ છું. હવે તમને મંગુબેન ના ઘરે હું પોગાડી દઉં એમાં હું. મને ચક્કર આવે છે, મારે તો 15 દી રોકાવું તો. આ તો મંગુડીનું સરનામું ગોતી આવી. હારું લ્યો બેન, હારું લ્યો કાજલબેન, તમારો તો આભાર માનો એટલો ઓછો છે. તમે તો કેવું હારું કામ કર્યું છો, હાથ પૂછવામાં હો. કાજલબેન તમે તો ખરેખર હોશિયાર છો. આખી સોસાયટી કે કાજલબેન હોશિયાર, પણ કાજલબેન તમે તો બહુ હોશિયાર છો. હારું થયું લ્યો તમે મંગુબેન ને ઓળખો છો. મને હું ખબર, તો હું બેન આવ્યા તેથી જ ન તમાર પાસે આવ. બહુ હારું કર્યું કાજલબેન, તમારો ખૂબ ખૂબ પાડો બેન. અરે એમાં પાડ હું હોય, મેં તો ભૂરાન હગાઈ કરાવી છે. હાલો હવે તો જવાનું થયું મંગુડીન ઘરે. હેલો દર્શક મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મિત્રો હમજુબાજીને તો મળી ગયું છે મારા સાસુના ઘરનું સરનામું. આમ પણ કે છે ને કાજલબેન એટલે બહુ હોશિયાર. તો કાજલ આંટીએ તો ત્યાં જઈને પટપટ આપી દીધું મારા સાસુનું સરનામું, અને એવું પણ કીધું કે હું તમને પહોંચાડી દઉં મંગુબેનના ઘરે. અને હવે જો તો ખરા તમે હમજુ માસીના તો આમ હોશ ફોશ ઉડી ગયા. ઈ તો આમ જો તો ખરા કેવા હેત થઈ ગયા. એને તો રમા માસીન ઘરેથી જાવું જ નથી, હજી 15 દી રોકાવું છે બોલો. પણ કાજલ આંટી જ્યાં પોગે ત્યાં પછી બધું સારું જ થાય, કેમ કે કાજલ આંટી હોશિયાર રહ્યા ને નહીં મિત્રો. તો મિત્રો કેવો લાગ્યો તમને વિડિયો? કોમેન્ટમાં જરૂર જણાવજો, અને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો મિત્રો. તો આપણે ફરી મળીએ, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આવજો મિત્રો. અને મિત્રો વિડિયો કેવો લાગે છે, તમને ગમે છે કે નહીં એ કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં.